નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 માં ચેપ્ટર નંબર 8 અને 9 જેના આપણે યુનિટ ટેસ્ટની અંદર 25 માર્ક્સનું પેપર છે અને 1 કલાકનો સમય છે. એની અંદર જે મોસ્ટ એક્સપેક્ટેડ સવાલ છે એમના વિશે આજે ચર્ચા કરવાની છે, અથવા તો સેમ્પલ પેપર તમે જે કહો એમની આપણે માહિતી મેળવવાની છે. તો સેક્શન એ ની અંદર, સેક્શન બી ની અંદર, સેક્શન સી ની અંદર અને સેક્શન ડી ની અંદર કેવા કેવા સવાલ પૂછાઈ શકે છે એની આપણે ચર્ચા કરીશું. સૌથી પહેલા આપણે વાત કરીએ સેક્શન એ માં. સેક્શન એ ની અંદર આપણને એમ કીધેલો છે સૌથી પહેલો સવાલ, સંપૂર્ણ દ્રઢ પદાર્થ માટે યંગ મોડ્યુલસ કેટલો હશે? બરોબર છે. તો સંપૂર્ણ દ્રઢ પદાર્થ માટે સૌથી પહેલેથી વસ્તુ એ સમજવાની જરૂર છે કે ભાઈ ડેલ્ટા એલ બરાબર 0 છે, એની અંદર કોઈ પ્રકારનો ફેરફાર આવે નહીં. અને યંગ મોડ્યુલસ વાય બરાબર શું થાય? એફ ના છેદમાં એ, એના છેદમાં ડેલ્ટા એલ ના છેદમાં એલ. જો ડેલ્ટા એલ 0 છે, રેડી, તો છેદ 0 થઈ ગયો. છેદ 0 હોય તો આખે જવાબ કેવો થઈ જાય? ઇનફાઇનાઇટ. મતલબ કે સંપૂર્ણ દ્રઢ પદાર્થનો યંગ મોડ્યુલસ આવે ઇનફાઇનાઇટ. 1 પાસ્કલ બરાબર ખાલી જગ્યા ડાઇન પર સેન્ટીમીટર સ્ક્વેર થાય. બરોબર છે. કન્વર્ટ કરતા શીખવું હોય તો આપણને ખબર છે કે 1 ન્યૂટન બરાબર થાય 10⁵ ડાયન, અને 1 મીટર સ્ક્વેર બરાબર થાય 10⁴ સેન્ટીમીટર સ્ક્વેર. બરોબર છે. બંનેનો ભાગાકાર કરો તો 1 પાસ્કલ બને. તો અહીંયા 10⁵ ના છેદમાં 10⁴ કરો એટલે 10 ડાયન પર સેન્ટીમીટર સ્ક્વેર જવાબ મળે. વાયુઓની શાંતતા તાપમાન સાથે વધે જ્યારે પ્રવાહીની શાંતતા તાપમાન સાથે ઘટે. આ વસ્તુ, આ સેન્ટેન્સ તમારે યાદ રાખવાનું છે. ક્લિયર છે? ચાલો હવે આપણે આગળ જોઈએ ચોથો સવાલ. સ્ટીલ અને તાંબાના બનેલી સમાન સ્પ્રિંગોને એક સરખી વહેંચવામાં આવે તો કઈ સ્પ્રિંગ માટે વધારે કાર્ય કરવું પડશે? મતલબ કે તમને એમ કીધેલું છે કે વાયસ બરાબર, મતલબ કે તાંબાનો જે તાર છે, બરોબર છે, અથવા તો સ્પ્રિંગ છે, એની વાત કરવામાં આવે તો એના માટે જે યંગ મોડ્યુલસ આવશે એ કોપર આવશે, એ 110 × 10⁹ ન્યૂટન પર મીટર સ્ક્વેર, અને સ્ટીલ માટે આવશે 190 × 10⁹ ન્યૂટન પર મીટર સ્ક્વેર. જેનો યંગ મોડ્યુલસ વધારે હશે, બરોબર છે, એમને શું કરવું પડશે? વધારે કાર્ય કરવાની જરૂર પડશે. બરોબર છે. તો એનો મતલબ એમ છે કે સ્ટીલના સ્પ્રિંગને વધારે કાર્ય કરવું પડશે. એના પછી એમ કીધેલું છે પૃષ્ઠતાણનું પારિમાણિક સૂત્ર. તો પૃષ્ઠતાણ બરાબર એફ ના છેદમાં એલ થાય. તો એલ ની પારિમાણિક સૂત્ર સાથે ઉડી ગયા તો m1 l0 t - 2 આન્સર આવશે. પારા અને કાચની સપાટી માટે સંપર્ક કોણ ખાલી જગ્યા મળે. બરોબર, તો એ આવશે ગુરુકોણ. હવે આમાં અમુક વિદ્યાર્થીઓ કેવું કરશે ખબર છે કે કાચની સપાટી જોઈ લીધી ને એટલે લઘુકોણ લખી નાખશે. બરોબર, પરંતુ અહીંયા પારો આપેલો છે. જો પાણી અને કાચની સપાટી હોત તો લઘુકોણ હોત. ક્લિયર? પણ પારા અને કાચની સપાટી માટે ગુરુકોણ. કેમ? કારણ કે પારો કાચને ભીંજવતો નથી. ચાલો એના પછી હું કીધેલું છે એક તાર છત પરથી લટકાવેલ છે અને તેના બીજા છેડા લટકાવેલ વજન બળ એફ ની અસર હેઠળ ખેંચાયેલ છે. છત દ્વારા તેના પર લાગતું બળ એ વજન બળ જેટલું જ છે અને તેની વિરુદ્ધ દિશામાં છે. તો નીચેના પૈકી કયો યોગ્ય વિકલ્પ પસંદ કરો? બરોબર છે. તો જો આપણને એમ કીધેલું છે કે તાર છે એ લટકાવેલો છે. બરોબર છે. અચ્છા, તારનું વજન કઈક હશે અને એના કારણે થઈને એના ઉપર લાગતા દરેક આડછેદના ક્ષેત્રફળ ઉપર તણાવ બળ કેવું હશે? એફ જેટલું થશે, સમાન હશે. ક્લિયર છે? તો આ આપણો જવાબ આવશે ઓપ્શન નંબર ડી. હવે એના પછી જોઈએ સેક્શન બી ની અંદર પહેલો સવાલ. 1 લીટર પાણીનું 0.10% સંકોચન કરવા માટે તેના પર દબાણમાં કેટલો ફેરફાર કરવો પડે? અને તમને યંગ મોડ્યુલસ બલ્ક મોડ્યુલસ આપેલો છે 2.2 × 10⁹ ન્યૂટન પર મીટર સ્ક્વેર. ઇક્વેશન આપણને બધાને ખબર છે કે બી બરાબર માઇનસ ડેલ્ટા પી ના છેદમાં ડેલ્ટા વી ના છેદમાં વી. ક્લિયર? તો આમાં તમે ડેલ્ટા પી ને કરતા બનાવો તો આપણને મળશે પી બરાબર ડેલ્ટા પી બરાબર 2.2 × 10⁶ ન્યૂટન પર મીટર સ્ક્વેર. અહીંયા તમને 0.10% છે, એને કન્વર્ટ કરો નોર્મલ ની અંદર તો આપણને ભાગ્યા 100 કરવું પડે. ક્લિયર? તો આપણને આન્સર મળશે 2.2 × 10⁶. ક્લિયર છે? અહીંયા ડેલ્ટા વી નેગેટિવ શા માટે? સંકોચન આપેલું છે એટલા માટે. ક્લિયર? તો આ માઇનસ માઇનસ પ્લસ થઈ જાય. ચાલો એના પછી આપણને કીધું છે પાસ્કલનો નિયમ લખો અને તરલ ખંડ માટે સમજાવો. તો પાસ્કલનો નિયમ એમ કહે છે કે સ્થિર તરલમાં એક સમાન ઊંચાઈએ આવેલા બધા જ બિંદુઓ એ સમાન દબાણ હોય છે. મતલબ કે ભાઈ જે સમાન ઊંચાઈ હોય, મતલબ કે સપોઝ કે આ ઊંચાઈ છે, બરોબર છે, આ ઊંચાઈ, તો અહીંયા અને અહીંયા બંને જગ્યાએ સમાન દબાણ હશે એવું આપણને કહે છે. ક્લિયર છે? તો અહીંયા જો આપણે વાત કરીએ કે ભાઈ નિયમ કઈ રીતે સાબિત કરશું, તો એફ આ રીતે લાગે છે, હંમેશા લંબ રૂપે લાગે. એફ આ રીતે લાગે છે, એફ સી આ રીતે લાગે છે અને એફ એ આ રીતે લાગે છે. અને અનુક્રમે એમની જે શું કહેવાય આડછેદનું ક્ષેત્રફળ છે એ પણ કેવું આવશે? સપાટીના લંબ બહારની તરફ. મતલબ કે એરિયા આ રીતે આવશે, આનો એરિયા આ રીતે બહારની તરફ આવશે અને આનો એરિયા પણ બહારની તરફ આવશે. જો હવે આપણે એફ બી ના બે ઘટકો પડે, સાઇન ઘટક અને કોસ ઘટક. હવે આ કોસ ઘટક એફ એ થી વિરુદ્ધ દિશામાં છે એટલે એફ બી કોસ થીટા 2 = એફ એ લખવું પડે. અહીંયા સાઇન ઘટક છે એ એફ સી ની વિરુદ્ધ દિશામાં છે એટલે એફ બી સાઇન થીટા 2 = એફ સી લખવું પડે. અને એના કારણે થઈને આપણને જે ઇક્વેશન મળશે એ મળશે એફ બી ના છેદમાં એ બી = એફ સી. અહીંયા એફ બી ના છેદમાં એ બી = એફ એ ના છેદમાં એસી. એમ કરતા કરતા આપણને એમ ખબર પડી કે એફ બી ના છેદમાં એ બી = એફ સી ના છેદમાં એસી = એફ એ ના છેદમાં એસી. એટલે કે પીબી = પીસી = પી એ બધી જ જગ્યાએ દબાણ કેવું લાગે છે? સમાન લાગે છે.
ચાલો ત્રીજો સવાલ આપણને એમ કહે છે કે નદીમાંના ઢાળ પરથી પાણીનું વહનનું વર્ણન કરવા માટે બર્નોલીનું સમીકરણ વાપરી શકાય તો કે ના વાપરી શકાય? કેમ? કારણ કે ભાઈ નદીના ઢાળ પરથી જે પાણી વહે છે એ પ્રક્ષુબ્ધ ગતિ કરતું હોય છે, બરોબર છે, ધારારેખીય વહન ન કરવું હોય અથવા તો સ્થાયી વહન ન કરતું હોય. રેડી? અને બર્નોલીનું સમીકરણ ત્યારે જ લાગુ પડે જ્યારે સ્થાયી વહન થતું હોય. ચાલો હવે આપણે વાત કરીએ ચોથા સવાલની. તો ટાંકીમાં 20 ડિગ્રી સેલ્સિયસ તાપમાને ભરેલ તેલમાં થઈને પતન પામતા 2 મિલીમીટર ત્રિજ્યાનો એક કોપર બોલનો અંતિમ વેગ 6.5 સેન્ટીમીટર પર સેકન્ડ છે અને 20 ડિગ્રી સેલ્સિયસ તાપમાને તેલની શાંતતા ગણવાની છે. તેલની ઘનતા 1.5 ગુણ્યા 10 ની 3 ઘાત અને કોપર તાર એટલે કે તાંબાની ઘનતા આપણને આપી છે 8.9 ગુણ્યા 10 ની 3 ઘાત કિલોગ્રામ પર મીટર ક્યુબ. ક્લિયર છે? હવે એમાં આપણે ટી બરાબર 20 ડિગ્રી સેલ્સિયસ આપેલો છે, આર બરાબર 2 મિલીમીટર આપેલા છે, વીટી બરાબર 6.5 સેન્ટીમીટર પર સેકન્ડ છે, એને કન્વર્ટ કરવા પડશે મીટર પર સેકન્ડ ની અંદર. ક્લિયર છે? અને રો આપણને આપેલા છે, સિગ્મા આપણને આપેલા છે, તો આપણને ટર્મિનલ વેલોસિટીનું ઇક્વેશન ખબર છે કે 2/9 a ક્યુબ g એક સ્ક્વેર g ના છેદમાં ઈટા ઇન્ટુ રો માઇનસ સિગ્મા, બરોબર છે. ચાલો રો ની વેલ્યુ મૂકો, સિગ્મા ની વેલ્યુ મૂકો, a ની વેલ્યુ મૂકો, g ની વેલ્યુ મૂકો, v ની વેલ્યુ મૂકો અને 2/9 વડે એને ગુણાકાર કરો તો આપણને આન્સર મળશે n = 0.99 kg પર મિલીસેકન્ડ. સોરી, મીટર ઇન્ટુ સેકન્ડ, મિલીસેકન્ડ નહીં પણ મીટર ઇન્ટુ સેકન્ડ. ક્લિયર છે? ચાલો હવે આપણે આગળ જોઈએ તો કે આકૃતિમાં સેક્શન સી ની અંદર આપણને પૂછેલું છે કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે 0.1 મીટર સ્ક્વેર, અહીંયા ક્વેશ્ચન માર્ક નથી, મીટર સ્ક્વેર આવશે, મીટર સ્ક્વેર આવશે. ક્ષેત્રફળનો ધાતુનો એક બ્લોક એક આદર્શ ગરગડી પરથી પસાર થતી દોરી મારફતે 0.010 કેજી દળ સાથે જોડેલ છે. પ્રવાહીનું 0.3 મિલીમીટર જાડાઈ ધરાવતું સ્તર બ્લોક અને ટેબલ વચ્ચે રાખેલ છે. બ્લોકની ગતિને કરવા દઈએ, બરાબર છે, ગતિ કરવા દઈએ તો 0.085 મીટર પર સેકન્ડની અચળ ઝડપથી જમણી તરફ ગતિ કરે છે. તો પ્રવાહીનો શાંતા ગુણાંક ગોતો, બરાબર છે. તો એના માટે થઈને પહેલી વસ્તુ એ શાંતા ગુણાંક માટેનું ઇક્વેશન આવે છે. શાંતા ગુણાંક માટેનું ઇક્વેશન આવે છે પ્રતિબળ ના છેદમાં વિકૃતિ એટલે કે ટી ઇન્ટુ સ્મોલ ટી ઇન્ટુ એ બાય વી. જ્યાં ટી છે એ આપણા માટે શું છે તો કે તણાવ બળ, સ્મોલ ટી છે એ લેયરની જાડાઈ છે, એરિયા છે એ અને વી છે એની વેલોસિટી. ક્લિયર છે? હવે આપણને પહેલી વસ્તુ તો બળ તો આપ્યું નથી, તો બળ કેટલું મળે? જો ભાઈ અહીંયા નીચેની તરફ બળ લાગશે mg, તો ઉપરની તરફ લાગે તણાવ બળ ટી. સેમ ટુ સેમ અહીંયા તણાવ બળ ટી લાગશે, એના કારણે જ ગતિ કરે છે. ઓકે, તો એટલા માટે થઈને આપણે અહીંયા લખી શકાય કે બળ F બરાબર ટી અને એટલા માટે થઈને અહીંયા આપણે વેલ્યુ મૂકી 9.8 ગુણ્યા 10 - 2, 0.3 ગુણ્યા 10 - 3, 0.1 અને 0.085. તો આપણને ઈટા મળે છે 3.46 ગુણ્યા 10 - 3 પાસ્કલ ઇન્ટુ સેકન્ડ. ક્લિયર? ચાલો હવે આગળ જોઈએ. તારને ખેંચતા તેમાં સંગ્રહ પામતી સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઉર્જા સમજાવો. તો તારને ખેંચવામાં આવે ત્યારે આંતર પરમાણવીય બળો વિરુદ્ધ કાર્ય થતું હોય ત્યારે કાર્ય સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે. એ તો આપણને ખબર જ છે, ગુરુત્વાકર્ષણની વિરુદ્ધ દિશામાં જ્યારે તમે કોઈ પદાર્થને ઉપર લઈ જાઓ છો ત્યારે એની અંદર જે કાર્ય છે એ સ્થિતિ ઉર્જા તરીકે સંગ્રહ પામશે. એ જ વસ્તુ કીધેલી છે. એલ લંબાઈ એ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા તારને ખેંચતા તેની લંબાઈમાં સ્મોલ એલ જેટલો વધારો થાય છે. તો આપણે યંગ મોડ્યુલસ લખી શકાય એફ એલ ના છેદમાં એ ઇન્ટુ સ્મોલ એલ. અહીંયા આપણે ડી બરાબર મળશે એફ ડોટ ડીએલ, કારણ કે ભાઈ આપણને ખબર છે કે ભાઈ બળ કાર્ય બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર થાય, બરોબર છે. અને એના પછી આપણે વેલ્યુ મૂકવાની છે વાય એ સ્મોલ એલ ઇન્ટુ ડીએલ ના છેદમાં કેપિટલ એલ. ઇન્ટિગ્રેશન કરશો એટલે તમને મળશે એલ સ્ક્વેર ના છેદમાં 2, 0 થી લઈને એલ સુધી ઇન્ટિગ્રેશન કરવાનું છે. હવે આપણે શું કરેલું છે તો કે એલ વડે ગુણાકાર કર્યો અને એલ વડે ભાગાકાર કર્યો, બરોબર છે. તો અહીંયા એલ આવી ગયો, અહીંયા એલ સ્ક્વેર થઈ જાય. અચ્છા, સ્મોલ એલ ના છેદમાં કેપિટલ એલ, આ વિકૃતિ થઈ ગઈ, બરોબર છે. તો વિકૃતિનો વર્ગ થઈ ગયો. ઓકે, આ એ ગુણ્યા એલ, આ એ ગુણ્યા એલ, એને આપણે કદ કહેવાય. તો કદ અહીંયા લખી નાખ્યું. વાય બરાબર તો યંગ મોડ્યુલસ થાય છે 1/2. અચ્છા, હવે આપણે વાત કરીએ કે એકમ કદ દીઠ સંગ્રહિત ઉર્જા કેટલી આવશે તો કે અહીંયા ઓલી કદને બરાબરની ઓલી બાજુ લઈ જાઓ એટલે સ્મોલ યુ થઈ ગયા ઇઝ ઇક્વલ ટુ 1/2 સિગ્મા એપ્સાઇલોન. હવે સિગ્મા તો આપણને ખબર છે કે વિકૃતિ છે, પણ યંગ મોડ્યુલસ એટલે શું થાય તો કે પ્રતિબળ ગુણ્યા વિકૃતિ, બરોબર છે. તો પ્રતિબળને આપણે સિગ્મા વડે દર્શાવીએ, એપ્સાઇલોનને આપણે વિકૃતિ વડે દર્શાવીશું, તો આપણને આ ઇક્વેશન મળ્યું. ક્લિયર છે? વિકૃતિ એકવાર ઉડી ગઈ એટલા માટે એક ખાલી વિકૃતિની એક ઘાત વધી. સેક્શન ડી માં હવે જોઈએ. સેક્શન ડી ની અંદર બહુ મસ્ત મજાનો સવાલ આવ્યો છે અને આ આપણે જ્યારે થિયરી ચાલી હતી ત્યારે મેં કીધું હતું કે આ સવાલ મોસ્ટ આઈએમપી છે, આ કરી જ નાખવાનો છે અને આવો જ સવાલ ક્યાંક એક્ઝામ ની અંદર પણ પૂછાઈ શકે છે. ક્લિયર છે? કોઈ એક ધાતુ માટે પ્રતાન પ્રતિબળ વિરુદ્ધ પ્રતાન વિકૃતિનો આલેખ દોરી તેના જુદા જુદા ભાગોની સમજૂતી આપો. તો આખો સવાલ કંઈક આ રીતના છે, બરોબર છે. આપણને ખબર છે કે 0 થી લઈને O થી લઈને A સુધી આપણને જે પણ મળવાનું છે એ સ્થિતિસ્થાપક વર્તણૂક આપશે. મતલબ કે જ્યારે તમે વિકૃતિ
વિકૃતિ દૂર કરી નાખી, બરાબર, સોરી, પ્રતિબળ દૂર કરી નાખી, એના કારણે થઈને વિકૃતિમાં બહુ નાનો એવો ફેરફાર આવશે, બહુ વધારે ફેરફાર નહીં આવે. A થી B સુધીમાં પણ વિકૃતિ સામે પ્રતિબળનો જે ગ્રાફ આવશે એ એક ઓલમોસ્ટ લિનિયર, એક્ઝેક્ટ લિનિયર નથી પણ ઓલમોસ્ટ લિનિયર છે. પછી તમે જાઓ C ઉપર અને ત્યાંથી પછી હવે પ્લાસ્ટિક વર્તણૂક શરૂ થઈ જાય, જ્યાં તમે ઓછી વિકૃતિ પ્રતિબળ આપશો એની અંદર વિકૃતિ બહુ બધી માત્રામાં થઈ જાય, અને D થી પછી જેમ જેમ તમે દૂર ગયા અને E પાસે આપણને ફ્રેક્ચર પોઈન્ટ મળે છે. જો E નજીક મળ્યો તો એનો મતલબ એમ છે કે પદાર્થ ભટકણો છે, અને જો E દૂર મળે એનો મતલબ કે પદાર્થ છે એ તન્ય છે, બરોબર છે. આ બધી જ વસ્તુની આપણે ચર્ચા કરેલી છે, અને આ આખી એની થિયરી છે. ઓકે, અહીંયા જો પ્લાસ્ટિક વિરૂપણ, અંતિમ તણાવ પ્રબળતા આપેલી છે, ફ્રેક્ચર પોઈન્ટ આપેલું છે, ભટકણું અથવા તો તન્ય દ્રવ્ય આપેલું છે. ઓકે, તો અહીંયા આપણા જેટલા પણ સવાલ હતા એ સવાલ કમ્પ્લીટ થાય છે. આઈ હોપ કે તમને આજના આ વિડીયોની અંદર જે પણ સવાલ આપેલા છે એમની થિયરી સમજ પડી છે. જો એવું હોય તો તમારા મિત્રો જોડે આ ચેનલને શેર કરી દેવાની છે, વિડીયોને લાઈક કરી દેવાની છે, અને કમેન્ટ કરવાનું ભૂલવાનું નથી કે આ જે પેપર છે એ તમારા માટે કામમાં આવ્યું છે. ઓકે, અથવા તો તમારે જો આ પેપર જોતું હોય તો પેપર માટે સંપર્ક કરવાનો રહેશે 9510871590. આ નંબર ઉપર તમે કોલ કરીને તમે આ પેપરની PDF મંગાવી શકો છો. તો મળીએ છીએ આપણે નેક્સ્ટ ટાઈમ કોઈ બીજા વિડીયોની અંદર. ટીલ દેન તમારી આ એક્ઝામ સારી જાય એવી પ્રાર્થના સાથે. બાય.